છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે। રાજ્યમાં હવે ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે, ત્યારે 8 થી 5 દિવસ રાજ્યમાં હજુ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે। આગામી 5 દિવસ હળવોથી ભારે વરસાદ વરસશે। આગામી 5 દિવસ બાદ ચોમાસું ભરપૂર જામશે। 5 દિવસ સુધી હળવો વરસાદ વરસશે અને ત્યારબાદ ચોમાસું જામશે। આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સાથે જ પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઠેક ઠેકાણે વરસાદી માહોલ સર્જાયેલો રહેશે। વરસાદની આગાહી કરવામાં આવી છે। મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે। 5 દિવસ 8 થી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 5 દિવસ પછી જોરદાર ચોમાસું જામશે, આ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। આજે છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસી શકે છે વરસાદ, તો સાથે જ તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ગીર સોમનાથ આ તમામ જગ્યાએ વરસાદની સંભાવના। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે, તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં વરસાદની શક્યતા સેવવામાં આવી છે અને 5 દિવસ હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે। 5 દિવસ બાદ ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ જામશે।